નમસ્કાર મિત્રો, જય શ્રી હનુમાન, જય શ્રી કૃષ્ણ। આજે જે વાણી તમને સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર શબ્દો નથી, આ એ સંદેશ છે જે કદાચ તમારા જીવનમાં સૌથી મુશ્કેલ સમયનો તમને નવી શક્તિ આપી શકે છે। ધ્યાનથી સાંભળો। જે લોકો તમને નબળા સમજ્યા હતા, જેમણે તમારા મૌનને તમારી હાર માની લીધી હતી, જેમણે તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવ્યો હતો, તેમનો માટે સમય હવે બદલાવાનો છે। કારણ કે જ્યારે ધીરજ પોતાની અંતિમ સીમા સુધી પહોંચે છે, ત્યારે દૈનિક ન્યાયનો આરંભ થાય છે। જો તમારા જીવનમાં કોઈ કારણ વગર અપમાન મળ્યું છે, જો તમારા સચ્ચાઈને વારંવાર ખોટી સાબિત કરવામાં આવી છે, જો તમારી મહેનતનું ફળ કોઈ બીજાની છીનવી લીધું છે, જો તમારા આંસુઓને કોઈ ક્યારેય સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, તો આ વાણી અંત સુધી જરૂર સાંભળજો। કારણ કે ક્યારેય જીવન અટકેલું શાંત થઈ જાય છે કે લાગે છે બધું સમાપ્ત થઈ ગયું છે, પણ મિત્રો, સૌથી મોટું પરિવર્તન હંમેશા શાંતિ અંદર જન્મે લે છે। જે વ્યક્તિ આજે પોતાના ઘમંડમાં ડૂબે છે, તે ખબર નથી કે સમયનું એક ચક્ર એવું પણ આવે છે જ્યારે સૌથી ઊંચા વૃક્ષને પણ ધરતી પર ઝૂકવી પડે છે। સંસારની નરજીત જોવા આવે તો લાગે છે કે અન્યાય કરનાર જીતે છે અને સચ્ચાઈ હારી જાય છે, પરંતુ ભગવાનની વ્યવસ્થા આવું ક્યારેય નથી થતું। ત્યાં દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે। ત્યાં કોઈ ભલામણ નથી ચાલતી, ત્યાં કોઈ પૈસાની શક્તિ કામ કરતી નથી, ત્યાં કોઈ પર અને પ્રતિષ્ઠા પણ કામ નથી આવતી, ત્યાં માત્ર સત્યનું રાજ ચાલે છે। આજે કદાચ તમે એકલા લાગતા હશો, તમને એવું લાગતું હશે કે તમારી વાત સાંભળનાર કોઈ નથી, પરંતુ યાદ રાખજો, દરેક આંસુનો એક સાક્ષી હોય છે, દરેક પીડાનો એક લેખાજોખો હોય છે, દરેક અન્યાયનો એક દિવસ જવાબ મળે છે, અને જ્યારે દેવી શક્તિ જવાબ આપે છે ત્યારે કોઈ શબ્દોની જરૂર પડતી નથી, પરિસ્થિતિઓ પોતે જ સાબિત બની જાય છે। ઘણી વખત તમે વિચાર્યું હશે કે મારી પરીક્ષા ક્યારે પૂરી થશે, ક્યારે મારા જીવનનો સારો સમય આવશે, ક્યારે મારા સંઘર્ષનો અંત આવશે, પણ મિત્રો, દરેક રાત્રિ પછી સવાર આવે છે, દરેક તોફાન પછી શાંતિ આવે છે, અને દરેક પરીક્ષા પછી વિજય આવે છે। ભગવાન ક્યારેય કોઈને વ્યર્થ પીડા આપતા નથી। તેઓ તમને તોડવા રહ્યા નથી, તેઓ તમને એટલા મજબૂત બનાવી રહ્યા છે કે આવનારી સફળતા તમે સંભાળી શકો। કારણ કે જે વ્યક્તિએ દુઃખ જોયું હોય છે તે જ સુખની સાચી કિંમત સમજે છે। જે વ્યક્તિએ અપમાન સહન કર્યું હોય છે તે જ સન્માનનું મહત્વ જાણે છે, અને જે વ્યક્તિએ એકલતા અનુભવી હોય છે તે જ ભગવાનની નજીક પહોંચી શકે છે। તેથી આજે એક વચન આપો કે તમે હાર નહીં માનો, તમે તમારા વિશ્વાસને મરવા નહીં દો, તમે તમારા સત્યનો માર્ગ નહીં છોડો, કારણ કે કદાચ આ ક્ષણે જ તમારા જીવનનો સૌથી મોટો બદલાવ જન્મ લઈ રહ્યો છે। કદાચ આ સમય જ્યારે ભાગ્યનો બંધ દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો છે, કદાચ આ જ સમય છે જ્યારે ભગવાન તમારી વાર્તાનું નવું અધ્યાય લખી રહ્યા છે, અને જ્યારે એક અધ્યાય શરૂ થશે ત્યારે એક લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે, જેમને ક્યારેય વિચાર્યું હતું કે તમે ફરી ઊભા થઈ શકશો નહીં।
તેથી અંત સુધી અમારી સાથે રહજો, કારણ કે આગળ જેવો વાતો તમે સાંભળવાનો છો તે માત્ર તમારા વિચારો નહીં, પરંતુ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. મિત્રો, જો તમે આ વાણી અંત સુધી સાંભળી છે તો કદાચ એ કોઈ સહયોગ નથી. કદાચ ભગવાન તમને આજે એક ખાસ સંદેશ આપવા માંગે છે. યાદ રાખજો, તમારા જીવનનો જે કંઈ બન્યું છે તે તમને તોડવા માટે નહીં બન્યું, તે તમને વધુ મજબૂત બનાવવા માટે બન્યું છે. જે લોકોએ તમારું અપમાન કર્યું તમને સહન જવાબ આપશે. જે લોકો તમારા વિશ્વાસ તોડ્યો તમને તેમના કર્મનો ફળ મળશે. અને જે આંસુ તમે એકલા વહાવ્યા છે તેનું મૂલ્ય પણ એક દિવસ જરૂર મળશે. તેથી આજની તમારા મનમાંથી ડર કાઢી નાખો, ચિંતા છોડો. જે તમારા હાથમાં નથી તે ભગવાનના હાથમાં સોંપી દો, કારણ કે જ્યારે મનુષ્ય પોતાની ચિંતા ભગવાનને સોંપે છે ત્યારે ભગવાન તેની ચિંતા પોતાના બનાવી લે છે. યાદ રાખજો, સૂર્યને ઉગતા કોઈ રોકી શકતું નથી, નદીના વહેણને કોઈ રોકી શકતું નથી, અને ભગવાનની કૃપાથી લાખે ભાગ્યને પણ કોઈ બદલી શકતું નથી. જો તમારું હૃદય સચ્ચું છે, તમારા કર્મ પવિત્ર છે અને તમારો વિશ્વાસ અડગ છે, તો દુનિયાની કોઈ શક્તિ તમારી સફળતાના લાભ સમય સુધી રોકી શકતી નથી. કદાચ આજે પરિસ્થિતિ તમારા પક્ષમાં નથી, પણ કાલે સમય તમારા પક્ષમાં હશે. અને જ્યારે સમય બદલાશે ત્યારે માત્ર તમારી સ્થિતિ નહીં બદલાય, તમારા આખી કહાની બદલાઈ જશે. જે લોકો આજે તમને અવગણી રહ્યા છે તો કાલે તમારું ઉદાહરણ આપશે. જે લોકો આજે તમારા પર હસી રહ્યા છે તેઓ કાલે તમારા સફળતા જોઈને મૌન થઈ જશે. અને જે લોકો આજે તમને નબળા માને છે તેઓ કાલે તમારી શક્તિ સામે નમન કરી શકશે. તેથી હંમેશા યાદ રાખજો, ધીરજ રાખનાર ક્યારેય હારતો નથી. સત્યનો માર્ગ લાંબો હોઈ શકે પરંતુ ખોટો નથી, અને ભગવાનનો ન્યાય મોડો હોઈ શકે પરંતુ અધૂરો ક્યારેય નથી હોતો. આજે જ્યારે તમે આ વાણી પૂર્ણ કરો છો ત્યારે એક નવો સંકલ્પ લઈ જજો કે કોઈ પણ પરિસ્થિતિઓ તમે તમારા વિશ્વાસ તૂટવા નહીં દો. તમારી સચ્ચાઈને, વચનોની તમારા સરકારને છોડી નહીં, અને ભગવાન પરનો ભરોસો ક્યારેય ઓછો નહીં થવા દો, કારણ કે આવનારો સમય તમારા માટે આશીર્વાદ લઈને આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, તમારા જીવનમાંથી દુઃખ દૂર કરે અને તમારી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય હનુમાનજી. રાધે રાધે. ઓમ નમઃ શિવાય.